પણ સન્માન. શું ભારત સરકારનું અને ઇન્ટરનેશનલ નામના મેળવવા માટે મોટી મોટી યુનિવર્સિટીની ડિગ્રી હોવી જરૂરી છે? આજે આપણે એવા આદિવાસી મહિલાની વાત કરવાની છે જેને ભારત સરકાર નહીં પણ ઇન્ટરનેશનલ G20 ડેલિગેટ્સે પણ સન્માન કર્યું. એ મહિલા છે લહેરીબાઈ, જે મધ્યપ્રદેશના ડિંડોર જિલ્લાના વતની છે. આ લહેરીબાઈએ 150 જેટલી વિલુપ્ત થતી મોટા અનાજની એટલે કે મિલેટની સાચવણી કરી છે. મિલેટ એટલે કે જેમાં બાજરો, જુવાર, રાગી જેવા પોષણક્ષમ અનાજનો સમાવેશ થાય છે. આજના પીઝા બર્ગરના યુગમાં ડોક્ટર્સ પણ આપણે પોષણયુક્ત આહાર લેવાનું કહે છે. એમાં લહેરીબાઈએ પોતાની બીજ બેંકમાં સાચવેલ અનાજ આપણા માટે ખૂબ જ ઉપયોગી થાય એમ છે. આ જ કારણ છે કે ભારત સરકારે પણ 2023નું વર્ષ મિલેટ યર ઉજવવાનું નક્કી કર્યું અને એને વિશ્વ લેવલે પણ માન્યતા મળી ગઈ કે 2023નું વર્ષ વિશ્વ લેવલે પણ મિલેટ યર ઉજવવામાં આવે. આ મિલેટ યરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લહેરીબાઈને પસંદ કરી મોદી સરકાર દ્વારા પણ એને સન્માન આપવામાં આવ્યું. તેમજ 26મી જાન્યુઆરીની જે પરેડ નીકળે છે એમાં એની બીજ બેંકને પણ પ્રદર્શિત કરવામાં આવી. એટલે જ કહેવાય છે કે સફળતા માટે ખાલી ડિગ્રીઓ નહીં પણ સખત મહેનતની પણ જરૂર પડે છે.